કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર. મારા ક્લિનિકમાં ખૂબ બિઝી હોવાથી આપણે ઘણા સમયથી રેસિપી નથી મૂકી શક્યા, પણ આપણા બેનબા આવેલા છે કવાંટથી, તો એમના માટે આજે આપણે સ્પેશિયલ પતરવેલીના ભજીયા બનાવવાના છે. એટલે કે પતરવેલીની જે આપણે વડી બનાવીએ છીએ એ બનાવવાના છે. ખૂબ સરસ વિડીયો બનશે, તમે પૂરો જોજો અને તમે પણ આવી રીતે પતરવેલના પાન ખૂબ સારી રીતે બનાવી શકો છો. આમાં આપણે નસો કાઢવાની જરૂર નથી, એવી શોર્ટકટ રીતથી પતરવેલીના પાન આપણે બનાવવાના છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પતરવેલીના પાનને આપણે બરાબર આવી રીતે ધોઈ લેવાના છે. તો બધા જ પાન અહીંયા અમે બરાબર ધોઈ લીધા છે. હવે આપણે આની નસો કાઢવાના નથી. નસો કાઢ્યા વગર અને પાન પર બેસન લપટ્યા વગર એકદમ સરળ રીતે આપણે પતરવેલીની વડી બનાવવાના છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, પતરવેલીની વડી બનાવવા માટે આપણે આ આખી નસ કાઢતા હતા અને આજુબાજુની નસો પણ કાઢતા હતા, પ્લસ આના ઉપર આપણે બેસન લપેટતા હતા. ખૂબ લાંબી પ્રક્રિયા થઈ જતી હતી. તો નવી રીતમાં આપણે આ નસોને આવી રીતે છોલવાની નથી કે આવી રીતે નથી કાઢવાની. આપણે નવી રીતમાં આવી રીતે પાન લેવાનું, એને આવી રીતે વચ્ચેથી આમ કરી લેવાનું. છરીની મદદથી આ જે ઉપરનો ભાગ છે તેને કટ કરી લેવાનો. થોડા કૂળા પાન લેવાના એટલે તમને સમસ્યા ઓછી આવે. જો બરાબર કટ ના થયું હોય તો ફરીથી એકવાર છરી ફરાવી અને એને કટ કરી લેવાનું આવી રીતે. તો આવી રીતે આ જે ભાગ છે આપણે એને કાઢી લેવાનો અને પાનનો ખાલી આટલો જ ભાગ ઉપયોગ કરવાનો. બસ હવે આને આવી રીતે ફોલ્ડ કરી લેવાનું અને એને ઝીણા ઝીણા ટુકડામાં કાપી લેવાનું. તો મિત્રો, આવી રીતે આપણે બધા જ પાનને કટ કરી લેવાના છે. તો મિત્રો, બધા જ પતરવેલીના પાનને આપણે આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લેવાના છે. તો આપણે કરી લીધા છે. તો મિત્રો, હવે આપણે આવી રીતે એક ઊંડું વાસણ લેવાનું છે. અહીંયા મેં એક તપેલી લીધી છે. એની અંદર આશરે 150 ગ્રામ જેટલો બેસન લીધો છે. બેસનની અંદર આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે. સાથે ઉમેરી લેવાનું છે લાલ મરચું, થોડી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું અને સૌથી અગત્યની વસ્તુ આપણો ખાવાના સોડા. આ બધું જ વસ્તુ આપણે આમાં ઉમેરી દેવાનું. અને સૌથી અગત્યની વસ્તુ છે લીંબુનો રસ. જ્યારે પણ તમે પતરવેલીના પાન બનાવો ત્યારે એમાં લીંબુનો રસ અવશ્ય ઉમેરવાનો, બરાબર? નહીં તો ઘણીવાર આપણે મોંમાં છે ને પેલા તાળવા પર આપણને થોડું ચચરું કે થોડું અલગ લાગતું હોય છે, કાંટા કાંટાવાળું. એવું ના લાગે એટલા માટે ખટાશ ખાસ ઉમેરવી. જો તમે લીંબુનો રસ ના ઉમેરવા માંગતા હોય તો તમે આમલીનો રસ પણ ઉમેરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો આવી રીતે ચમચાની મદદથી. તો હવે આપણે પાણી ઉમેર્યા વગર જ પહેલાં આ બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. આ બધી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે એમાં કાપેલા જે પતરવેલીના પાન છે એ ઉમેરી લેવાના. મિત્રો, આપણે કાપેલા બધા જ પતરવેલીના પાન પણ આપણે આમાં ઉમેરી લીધા છે. હવે આપણે જે માપથી બેસન લીધું હોય એ માપના વાડકામાં થોડું ઓછું પાણી લઈ એને ઉમેરી લેવાનું. હવે હાથની મદદથી બધું મિક્સ કરી લેવાનું. તો આવી રીતે પતરવેલના પાન, બેસન અને બધા જે સામગ્રી આપણે ઉમેરી છે એને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે હાથની મદદથી ઉપર નીચે કરીને. જો બરાબર આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી અને એ પ્લેટને ઢોકળિયામાં કે ગમે તેમ આપણે એને બાફી લેવાનું છે. મિત્રો, હવે આપણે આવી એક પ્લેટ લેવાની છે. એને તેલથી મેં ગ્રીસ કરી લીધી છે. એની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું
એને ઉમેરી લેવાનું છે. હાથથી મદદથી જ કરી લેવાનું. અને એને બરાબર પાથરી લેવાનું. તો મિત્રો આવી રીતે આપણે સરસ એને પાથરી લેવાનું છે. હવે આપણે એને 15 મિનિટ માટે બાફી લેવાનું. તો મિત્રો એક કઢાઈમાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એના ઉપર આપણી આ જે પ્લેટ છે આવી રીતે મૂકી દેવાની. આવી રીતે એક પ્લેટ ઉપર આપણે ઢાંકી દેવાની અને 10 થી 15 મિનિટ લાગશે. 10 થી 15 મિનિટમાં આપણી આ બફાઈ જશે. પછી આપણે એને જોઈ લઈશું. તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે પતરવેલીની વડી બફાઈને રેડી થઈ ગઈ હશે. આપણે જોઈ લઈએ. અરે વાહ! તો આપણી પતરવેલીમાંથી એકદમ સરસ ખુશ્બુ આવવા લાગી છે અને આપણું છરી ટેસ્ટ બફાયું છે કે નહીં તો છરી અંદર નાખીને જોવાનું. ચોંટતું નથી એટલે બફાઈ ગયું છે. તો હવે આપણે પ્લેટને ઉતારી લઈશું અને સાઈડમાં મૂકી લઈશું. તો મિત્રો પતરવેલીની વડી બનાવવા માટે પતરવેલી બફાઈને એકદમ રેડી છે. હવે આને 5 મિનિટ ઠંડુ થવા દઈશું. પછી એને આપણે ચોરસ પીસમાં કટ કરી લઈશું. તો મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે વડીને કટ કરી લઈશું. તો આવી રીતે છરીની મદદથી ધીરે ધીરે આવી રીતે કટ કરી લેવાનું. તો આપણે લસણના મોટા ભાગ પણ રાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવે. હવે એને આવી રીતે ઊભી કટ પણ મૂકી દેવાની. તો આવી રીતે આપણે કટ મૂકી દીધી છે. તો મિત્રો આવી રીતે આપણે તવેથો લેવાનો અને તવેથાની મદદથી આને કાઢી લેવાનું છે. આવી રીતે જો કેટલી સરસ નીચે ચોટી બી નથી. જો કેમ કે આપણે એમાં તેલથી ગ્રીસ કર્યું હતું. તો હવે આપણે આને અલગ પ્લેટમાં કાઢી લઈશું. તો આવી રીતે બધી જ પતરવેલીની વડી આપણે કાઢી લઈશું. તો મિત્રો આપણી પતરવેલીની વડી એકદમ બફાઈ ગઈ છે. સરસ જો છે ને એકદમ સરસ, એકદમ જાળીદાર. હવે આપણે આને વઘાર કરી લઈશું. તો મિત્રો વઘાર કરવા માટે આપણે કઢાઈ ગરમ કરી છે અને એમાં આપણે અડધી વાટકી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરી લેવાની. રાઈ આપણી તતડવા લાગે એટલે આપણે એમાં લીલા મરચાં ઉમેરી દેવાના. હવે આપણે એમાં બાફેલી પતરવેલી ઉમેરી લેવાની. હવે તવેથાની મદદથી વડી તૂટે નહીં એવી રીતે એને ફેરવી લેવાની.
તો મિત્રો એકદમ સરળ રીતે આપણી પતરવેલીની વડી બનીને તૈયાર છે. તો મિત્રો વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી પતરવેલીની વડી બનીને તૈયાર છે. એકદમ સરળ રીતે, ના બેસન લગાડવાની ઝંઝટ, ના નસો કાઢવાની ઝંઝટ. તો આપણી આ પતરવેલીની વડી બનીને તૈયાર છે. હવે આપણે આનું પ્લેટિંગ કરી લઈશું. તો કવાંટથી આવેલા બેનબા માટે પતરવેલીના વડી બનીને તૈયાર છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો. તો મિત્રો બનીને તૈયાર છે આપણી પતરવેલીની વડી એકદમ બિલકુલ નવી રીતથી. ચાલો આપણે આને ટેસ્ટ કરીએ. તો જો એકદમ સરસ બની છે. એકદમ સરસ બની છે. તમે પણ બનાવજો અને આનો આનંદ એકવાર જરૂરથી માણો.